બરફી બનાવવા માટે 1 વાટકો ટોપરાનું ખમણ, પોણો વાટકો દૂધ, 1 વાટકો મિલ્ક પાવડર, પોણો વાટકો દળેલી ખાંડ, ચોથા ભાગનું ગરમ કરેલું ઘી, અડધી ચમચી એલચી પાવડર, ચપટી જેટલો ફૂડ કલર. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી. સૌ પ્રથમ કડાઈમાં ઘી નાખીશું. ઘી ગરમ થઈ જાય એટલે ગેસને આપણે બંધ કરી દઈશું. તેમાં દૂધ ઉમેરીએ. તેમાં ફૂડ કલર ઉમેરીશું. તેમાં મિલ્ક પાવડર ઉમેરીએ. ગાંઠા ન રહે એ રીતના મિલ્ક પાવડરને મિક્સ કરી લેવાનો. સારી રીતના મિક્સ થઈ જાય પછી તેમાં ખાંડ ઉમેરી દેશું. ખાંડ ઉમેરીને મિક્સ કરી લેશું. પછી તેમાં ટોપરું ઉમેરીને મિક્સ કરી લેશું. તેમાં એલચીનો પાવડર ઉમેરી દેશું. આ બધું ગેસ બંધ હોય ને ત્યારે ઉમેરીને મિક્સ કરી લેવું. આ બધું મિક્સ થઈ જાય પછી ગેસ ચાલુ કરી દેવાનો. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. સતત હલાવતા રહેશું જેથી તળિયે ચોટે નહીં. જેમ ગરમ થશે તેમ મિશ્રણ ઘટ થવા લાગશે. આ રીતના માવા જેમ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેશું. બરફી માટે મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તેને હવે નીચે ઉતારી લેશું. હવે ડીશને ઘીથી ગ્રીસ કરી લેશું. ડીશમાં બધું મિશ્રણ નાખી દેશું. ચારે બાજુ સારી રીતના ફેલાવી લેશો. વાટકામાં ઘી લગાવીને આ રીતના દબાવી દેશો. ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લેશો. તેને આ રીતના દબાવી દેશો. તેની ઉપર ટોપરું વેરી દેશું. તેને 1 કલાક સુધી ઠંડુ થવા દેશું. તો બરફી આપણી ઠંડી થઈ ગઈ છે. હવે તેના છરીએથી પીસ કાપી લેશું. બરફીની ડીશને આપણે હલકી ગરમ કરી લેશું જેથી પીસ આસાનીથી નીકળી જાય. છરીની મદદથી પીસ કાઢી લેશું. તો તૈયાર છે આપણી નાળિયેર ને મિલ્ક પાવડરની બરફી. તમને આ મારી બરફીની રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો. મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો તમને આ મારી રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.